કેમ છે યુટ્યુબ ફેમિલી બધાય મજામાં? તો આજે આપણે ફરીથી એક મળી ગયા છીએ નવા મસ્ત મજાના વિડીયોની અંદર, નવા મસ્ત મજાના વ્લોગમાં. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય બુટ ભવાની, જય માં મોંગલ સાથે આજે ફરીથી મળી ગયા છીએ નવા વિડીયોમાં. તો મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. અને આજે બધાને ખબર જ પડી ગઈ છે કે શું તહેવાર છે મિત્રો. તો આજે છે મિત્રો નાગપાંચમ. બધાને હેપી નાગપાંચમ. તો બધાય માતાજી આપણે સરમળિયા દાદાના દર્શન કરવા જજો. અને સરસ મજાની નાની એવી નાગપાંચમની મસ્ત મજાની એક કોમેન્ટ કરી દેજો મિત્રો. તો હાલો મિત્રો કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહેજો, એન્ડ સુધી જોજો, મજા આવશે. તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહો. આપણે હવે સરમળિયા દાદાને છે ને ઝારવાની તૈયારી થઈ ગઈ છે. તો બસ હવે આ છે દૂધ લઈ લીધું છે, ને ઘઉંનો લોટ લઈ લીધો છે, બાજરો લીધો છે, અને તલવટ લીધા છે. આવી ગયા છે હવે, અને લઈ લીધું છે કમ્પ્લીટલી આપણે કામકાજ. તો હવે આપણે જવાનું છે સરમળિયા દાદાને ઝારવા માટે. તો હાલો મિત્રો સીધા જઈએ આપણે સરમળિયા દાદાને ઝારવા માટે. અને આવી ગયા છે અમારો તો ફાઇનલી મિત્રો આપણે સરમળિયા દાદાના મંદિરે આવી ગયા છે. સરસ મજાના અમારા ગામના સરસ મજાના સરમળિયા દાદાના કરી લો મિત્રો મસ્ત મજાના દર્શન. અને કોમેન્ટ બોક્સમાં જય સરમળિયા દાદા લખી દેજો મિત્રો. તો સરસ મજાના અમારા ગામનો મંદિર છે, અને બધા લોકો જોવે ત્યારે દર્શન કરવા માટે આવે છે, તલવાર ઝારવાની એવું માટે. તો સરસ મજાના આપણે પણ ઝારી લેવી મિત્રો. તો અને હવે આપણે લોટો ચડાવી દઈએ. સરમળિયા દાદાને આપણે છોડું કરાવી દઈએ છીએ મિત્રો. આ શા કારણોસર આપણે ચડાવવાના હોય તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કહેતા રહેજો. હાલો હવે સીધા આપણે દર્શન કરી લઈએ સરમળિયા દાદાના. તો સરસ મજાના આપણે દાદાના કરી લીધા છે દર્શન, અને હવે આપણે જવાનું છે આપણા ઘર બાજુ તરફ માટે. તો બધાને સરસ કોમેન્ટમાં કરી દેજો મિત્રો. ગામજનો પણ મિત્રો સરસ મજાના દાદાના દર્શન કરવા આવે છે મિત્રો. જોઈ શકો છો. અને આ છે આપણે સરસ મજાનું કાંક દાદાનું મસ્ત મજાનું નાનકડું એવું મંદિર મિત્રો. તો સરસ મજાના આપણે દાદાના દર્શન કરીને હવે સીધું જવાનું છે આપણે ઘર બાજુ તરફ. ચાલો મિત્રો કન્ટિન્યુ આપણે બ્લોગમાં બનાવી રહેજો. ચેનલમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લઈએ. ફાઇનલી આપણે સરમળિયા દાદાને પ્રસાદી કરી દીધી છે, જમાડી દીધા છે. અને અમે ચેતનભાઈ બે જાય છે. હું ભાઈ ચેતનભાઈ મજામાં? આ બચ્ચું કોનું તમારું? હા ભાઈ વાત. હાલો ભાઈ અમે બે જૂના છે ભાઈબંધ, બે હારે ભેગા થઈ ગયા હતા. હવે આપણે જઈએ ઘરે સીધા મિત્રો. કન્ટિન્યુ આપણા વિડીયોમાં બન્યા રહેજો, અને ચેનલમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો. પહોંચી ગયા છે રામજી મંદિરે દર્શન કરવા માટે. જય શ્રી રામ. જો બાપુ પ્રસાદી લ્યો. હા તો માવો ખાતો જો પ્રસાદી લ્યો કાકા. વાહ, જય નાગ દેવતા. જય નાગ દેવતા. હાલો લ્યો કાકા પ્રસાદી લ્યો. હું રહ્યો નથી, મેં માવો ખાધો. પ્રસાદી લ્યો. લ્યો બાપુ પ્રસાદી. તમે તો એકવાર આવી ગયા વિડીયોમાં, બધાને પ્રસાદી લઈ લીધી છે મિત્રો. અને હવે પાછું જઈએ આપણે ઘર બાજુ, કારણ કે વચમાં આવતા હોય બધાને પ્રસાદી દેવી પડે. એટલે સરસ મજાનું આપણે આજે નાગપાંચમ રહ્યા છીએ. તો મિત્રો તમે કોણ કોણ લોકો રહ્યા હોય અવશ્ય કોમેન્ટમાં કહી દેજો. હાલો મિત્રો બનાવો. તું ભાઈ ભણવા જવાની તૈયારી થઈ ગઈ ભાઈ? હે ભણવા જવું છે? પ્રસાદી ખાવી છે? પ્રસાદી ખાવી છે? નથી ખાવી? હાલો લઈ લે આમાંથી, રાતે ઉગાડીને લઈ લે. હાલ 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 હાલે બે લઈ લો. હાલો જઈ લે ભાઈ બંધ ભાઈ પ્રસાદી લેશે. હા હા હરખે ખાઈજો. હા હજી લે એટલે મૂઠો ભરી લે. વાહ ભાઈ વાહ. તમારે ઈલુભાઈને બે ખાઈ લીધી છે પ્રસાદી. સરસ મજાના. હવે બસ આપણે ઘરે પહોંચવામાં આવી ગયા છીએ. તો હાલો મિત્રો. કા હા જઈ દે. એ હાલો આવી ગયું છે આપણું ઘર. હવે સાંજે નાસ્તો તો ન કરાય, ગરમ ગરમ વસ્તુ. તો આપણે હવે ચા પી લેવી, પણ જો આવી રીતે છે. બધું દૂધ નાખી દીધું છે, એટલે ગરમ નહીં પીવાનું, આ તો બધું ઠંડુ ઠંડુ પીવાનું. મિત્રો પાસે આપણે પોગી ગયા છીએ વાડીએ, કારણ કે થોડું કામ હતું કે નહીં,
તો જો મસ્ત મજાના પાછા વાડીએ પોગી ગયા અને સરસ મજાનું વાડીનું કાકાઈનું આવી ગયા છે અને ભાઈ થોડું કામકાજ હતું એટલે તો હાલો મિત્રો હવે શું છે કે આપણું થોડું કામ છે પ્રસ્તાવ કામ પોતાઈ લેવું બધું અને વિડીયોમાં પૂરો બન્યા રહેજો અને બસ વધારે તો કાંઈ નહીં બધાને હેપી નાગપાંચમ તો હાલો બન્યા રહ્યો વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે નાગપાંચમના દિવસે જો બાકી છે ને લીલોતરી સમસમ થઈ ગઈ સરસ મજાનો કાંક ભાઈ નજારો હતો વાડીનો તે તો લાઈને ગઈ વરસાદ વાતાવરણ જેવું છે નહીં પણ વરસાદ પાછો આવશે એવું લાગે કારણ કે ફૂલ તડક્યો થઈ ગયો અને કેટલા દિવસથી પાછો વાડીએ નહોતો આવ્યો લગભગ 10-12 દી થયા લાઈને વાડીએ થોડું કામ હતું એટલે પ્રસ્તાપિક કામ પતી ગયું ને જો બાકી વરસાદનું વાતાવરણ જેવું થઈ ગયું છે આમ વાદળ છાયું છે આમ તડક્યો આવે તો આ બાજુ છાંયો છે આ બાજુ તડક્યો છે જો તમે આ બે વાડીમાં કોમ્બિનેશન અલગ અલગ પડે પણ તોય જો આ બાજુ છાંયો થઈ ગયો ને આ બાજુ તડક્યો થઈ ગયો જોયું સરસ મજાની બાકી આપણી વાડીની સિંગ છે ભાઈ જો તમે તો બસ હાલો વધારે મિત્રો કાંઈ નહીં કન્ટિન્યુ બનાવી રહેજો ચેનલમાં નવા આવી જાઓ તો સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથ સહકાર આપતા રહેજો તો હાલો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહો મિત્રો સીધા પહોંચી ગયા પાછા આપણે સરમળે દાદા મસ્ત મજાનો જે આપણે થોડું ઘણું શૂટિંગ બાકી હતું તો આપણે તે શૂટ લેવાનું હતું તો સરસ મજાનું આપણે એનું શૂટ લઈ લઈએ છીએ મિત્રો અને બાકી એક નંબર કાકા આપણા તે સરમળિયા દાદાનું મસ્ત મજાનું નજારો છે મિત્રો કેવું લાગ્યું અવશ્ય કોમેન્ટ બોક્સમાં કહી દેજો ને બાકી ધજા ફરકે છે જોઈ લો તમે તો કોમેન્ટની અંદર જય સરમળિયા દાદા મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મિત્રો અને કેટલા લોકો તમે સરમળિયા દાદાની જેમ આપણે નાગપાંચમ રહ્યા છે તો તમે અવશ્ય કોમેન્ટ બોક્સમાં મિત્રો કોમેન્ટ કરી દેજો તો હાલો મિત્રો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો મજા આવશે અને આવા નવા બ્લોગ જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ છે નીલુ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સરસ મજાના દાદાના દર્શન કરી લો મિત્રો તો હાલો મિત્રો આપણા હમીપરા ગામની અંદર સરસ મજાના આપણા ગામના તમને દર્શન કરાવી બ્લોગ કેવો લાગે અવશ્ય કહેતા રહેજો મિત્રો તો હાલો કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો તો ફાઇનલી મિત્રો આજે આપણે સરસ મજાના દાદાને કરી લીધા છે દર્શન અને ભાઈ નવા આવી જાઓ તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો લાઇક કરી દેજો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરતા રહેજો અને અવશ્ય ને અવશ્ય મિત્રો આપણે મળશું હવે નવા વિડીયોની અંદર તો બધાને હેપી નાગપાંચમ મળીએ આપણે નવા વિડીયો